ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીના દાખલા ગણતા પહેલાં મેં જે લક્ષનો એક અવયવનો વિડીયો મૂક્યો છે તે દરેક વિદ્યાર્થીએ જોવો અને પછી જ આ દાખલાની ગણતરી શરૂ કરવી. તો ડી વિભાગનો પહેલો દાખલો ચોપડીના પાના નંબર 164 પર આપેલો છે. આ 164 નંબરના પેજ ઉપર આપેલ દાખલાની પહેલી રકમ આ રીતે છે: લિમિટ x ટેન્ડ્સ ટુ 1. તો 3x² - 4x + 1 છેદમાં x - 1 છે. તો આ રકમ પરથી જ આપણને ખબર પડે કે અહીંયા 3 પદ આપેલા છે, એટલે અહીંયા અવયવ પાડવા પડશે, નીચે અવયવ પાડવાની જરૂર છે નહીં. તો આ જે મેં લખી છે દાખલાની રકમ જ છે. હવે દાખલાની શરૂઆત કેવી રીતે કરવી એની હું તમને આગળ સમજૂતી આપું. જો દાખલાનો આન્સર અહીંથી લખવાનું શરૂ કરવાનું. આ લિમિટ છે એ બરાબરની અંદરની સાઈડ લઈ દેવાની, એટલે મેં અહીંયા બરાબરની નિશાની કરી છે. બરાબર કરી અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 કરી દીધું. તો બરાબરની અંદરની સાઈડ લિમિટ લાવી અને ઉપર જે રકમ છે એની જ રકમ નીચે લખી દેવાની. અને ત્યારબાદ આ અંશના અવયવ મેં બાજુમાં પાડીને બતાવ્યા છે. અંશના અવયવ પાડતા પરીક્ષામાં તમારે આ સ્ટેપ ફરજિયાત લખવાનું. હવે આ અંશના અવયવ કેવી રીતે પાડવા મેં આગળ વિડીયોમાં બતાવેલું જ છે, તમારે જોઈ અને સમજી લેવું. પણ પરીક્ષામાં આટલો વિભાગ લખવો જરૂરી છે. અહીંયા આગળ હું ડાયરેક્ટ અંશના અવયવ જે પાડેલા છે 3x - 1 અને x - 1 એ અહીંયા આગળ ડાયરેક્ટ લખીશ. એના અવયવ ડાયરેક્ટ અહીં લખતા 3x - 1 અને x - 1. અહીંયા એના અવયવ લખ્યા પછી તમે આ પદને ધ્યાનથી જુઓ ને તો અંશમાં એક પદ અને છેદનું એક પદ, બંને પદ સરખા થઈ જાય છે. અને બંને પદ સરખા થઈ જાય તો તમે નાનપણથી ભણ્યા છો, એ પદ કટ થઈ જાય એટલે એને કટપ્પા કરી દેવાનું, છેદ ઉડાડી દેવાનું. તો હવે તમારી પાસે આ એક જ પદ વધ્યું. આ પદને નીચે ઉતારી દેવાનું. એટલે હવે નીચે ઉતારવા માટે મેં કાંઈ નથી કર્યું, ખાલી એનું એ જ પદ નીચે લખ્યું છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, અને આ પદ પાછું નીચે લખી દીધું છે કે જ્યાં x છે ત્યાં xની કિંમત 1 લખવાની છે. x ટેન્ડ્સ ટુ 1 જ્યાં છે, x ટેન્ડ્સ ટુ 1 એટલે આ xની કિંમતને અહીં લખવાની છે. તો મેં એની નીચે જે પદ લખીને રાખ્યું છે x માટે જગ્યા રાખી છે, એટલે xની કિંમત ત્યાં લખી દેવાની. xની કિંમત અહીં લખીએ તો 3 × 3 અને પાછળ 1 માઇનસ કરવાનો છે. 3માંથી 1 માઇનસ જાય તો આન્સર આવે 2. તો અહીંયા આગળ તમારો દાખલો પૂરો થાય છે. ચલો ડી વિભાગનો દાખલા નંબર 2 ચોપડીમાં પાના નંબર 164 પર આપેલો છે. એની રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે. x - 3 અપોન 2x² - 3x - 9. હવે આ રકમ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે ઉપર અવયવ પાડવાની જરૂર નથી, પરંતુ નીચે જે આ 3 સ્ટેપ છે એમાં અવયવ પાડવા પડશે. એટલે છેદના અવયવ પાડી અને આ દાખલો સરળતાથી ગણી શકાય. તો આના અવયવ કેવી રીતે પાડવા એ મેં અહીંયા સાઈડમાં લખેલું છે. પરીક્ષામાં તમારે આ લખવાનું, છેદના અવયવ પાડતા. 2x² - 3x - 9 આના અવયવનો મેં વિડીયો અગાઉ મૂક્યો હતો, તે તમે જોઈ લેજો. અહીંયા આગળ ડાયરેક્ટ એના અવયવ પાડેલા છે. x - 3 2x + 3. હું રકમમાં દાખલો ગણતી વખતે આનો ડાયરેક્ટ ઉપયોગ કરીશ. હવે દાખલો કેવી રીતે ગણવો એની હું તમને સમજૂતી આપું. જુઓ, આ રકમ છે એ રકમની સૌ પ્રથમ ઇઝ ઇક્વલ ટુ કરી લિમિટને અંદર લાવી દેવાની. ઇઝ ઇક્વલ ટુ લખી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લખવાનું અને ઉપરની રકમ એમની એમ લખી દેવાની. આ તમારા દાખલાનું પહેલું સ્ટેપ. હવે ઉપરનું પદ જે છે એમાં અવયવ પાડવાની જરૂર નથી, એટલે પદ એમનું એમ લખેલું છે. પણ આ નીચેના પદના અહીં બાજુમાં જે અવયવ પાડેલા છે એ અવયવ ડાયરેક્ટ હું અહીંયા નીચે લખીશ. એટલે આ અવયવને અહીં નીચે લખી દેવાના, x - 3 અને 2x + 3. તો તમે અંશ અને છેદની અંદર ધ્યાનથી જુઓ, આ x - 3 અને x - 3 પદ સરખું થઈ ગયું. અને ઉપર અંશ અને છેદમાં પદ સરખું થાય તો એને ઉડાડી દેવાનું, કટપ્પા. હવે આ પદ એક વધ્યું, અંશમાં એક પણ પદ વધતું નથી, માટે નીચેનું પદ લખવામાં થોડુંક ધ્યાન રાખવાનું. હવે જો નીચેનું પદ બનાવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 એમનું એમ લખ્યું, ઉપર એક પણ પદ નથી એટલે ઉપર 1 લખવાનું, અને નીચેનું પદ વધ્યું છે એ એમનું એમ લખી દેવાનું. ત્યારબાદ હવે સમજો કે આ જે પદ વધ્યું એમાં xની કિંમત 3 છે. x ટેન્ડ્સ ટુ 3 છે એટલે અહીંયા xની જગ્યાએ 3 મૂકવાના છે અને પછી દાખલાનું સાદુરૂપ આપી દેવાનું છે. એમ મૂક્યું, 2 એમના એમ મૂકે, xની જગ્યાએ 3 લખી દેવાના છે. એટલે આ જગ્યા ખાલી છે ત્યાં 3 લખી દેવાના છે. આ 3 લખી દીધા. 2 અને 3 આ બંનેનો ગુણાકાર કરો એટલે નીચે 6 આવશે, અને આ 3 તો એમના એમ છે. હવે પદ આગળ લઈ જઈએ, 6 અને 3નો સરવાળો કરો તો 9 થશે, એટલે જવાબ આવશે 1/3.
9 તો અહીંયા તમારો આ બીજો દાખલો પૂરો થાય છે. ચલો હવે ત્રીજો દાખલો, દાખલા નંબર 3, ચોપડીના પાના નંબર 164 પર આપ્યો છે. દાખલાની રકમ કંઈક આવી છે. લિમિટ x ટેન્સ ટુ -1 છે. 3x² - 2x - 5 અપોન છેદમાં x + 1 છે. દાખલા અહીંયા ધ્યાનથી આ રકમને જોઈએ તો આપણને એવું તરત ખ્યાલ આવી જાય કે ઉપર આ જે 3 પદ આપેલા છે ને ત્યાં અવયવ પાડવા પડશે, નીચે અવયવ પાડવાની જરૂર રહેશે નહીં. તો હવે આ અંશના અવયવ કેવી રીતે પાડવા એ મેં તમને અહીંયા આગળ બાજુમાં લખીને બતાવ્યું છે. અહીંયા આગળ અંશના અવયવ પાડતા ઉપર જે પદ અંશ છે એના અવયવ કેવી રીતે પાડવા ડાયરેક્ટ એ મેં અહીંયા આગળ લખેલું છે. પરીક્ષામાં તમારે આ ડાયરેક્ટ અવયવ સાઈડમાં લખી અને આ પદ શોધ્યા પછી આગળ દાખલો ગણવો. તો આગળ દાખલાની ગણતરી કેવી રીતે કરવી એ હું તમને આ વિડીયોમાં સમજાવું. જો આ રકમ છે એ લિમિટને બરાબરની અંદર લાવી દીધી. મેં આગળ 2 વિડીયોમાં સમજાવ્યું. ઇઝ ઇક્વલ ટુ કરી અને લિમિટ લખી અને ઉપરની રકમ એમની એમ લખી દેવાની. હવે આ જે 3 પદ હતા એના જે અવયવ પાડ્યા એ અવયવ અહીંયા ડાયરેક્ટ લખી દેવાના. એટલે લિમિટ x ટેન્સ ટુ -1 લખ્યા પછી એના જે આ અવયવ છે 3x એ ડાયરેક્ટ અહીં લખીશું 3x - 5 અને કૌંસમાં x + 1 આ ડાયરેક્ટ અવયવ લખ્યા. હવે ધ્યાનથી આ પદને જોઈએ તો દરેક દાખલામાં આ પદમાં એક પદ ઉપર ને એક પદ નીચે સરખું થઈ જશે. આ ઉપર x + 1 અને નીચે x + 1 આ બે પદ સરખા છે એટલે એને ઉડાડી કટપ્પા કરી દઈશું. હવે આગળ જઈએ તો આ એક જે પદ છે એ ઉપર વધ્યું, નીચે છેદમાં કોઈ પદ વધ્યું નહીં, તો આ પદ એમનું એમ નીચે લખી દેવાનું. તો લિમિટ x ટેન્સ ટુ -1 અને આ પદ એમનું એમ લખી દીધું. હવે અહીંયા ધ્યાનથી સમજીએ તો xની જગ્યાએ તમારે -1 મૂકવાના છે. આ xની જે જગ્યા છે ત્યાં આગળ તમારે -1 મૂકવાના છે. એટલે નીચે મેં આ એક બ્રેકેટ ખાલી રાખ્યું છે ત્યાં આગળ હવે હું કિંમત લખી દઈશ xની -1. આનો ગુણાકાર આની સાથે થશે તો -3 આવશે. 3 × -1 એટલે -3 આવશે. અને પાછળનું પદ એ માઇનસ છે. બંને પદ માઇનસ હોય તો માઇનસનો સરવાળો કરી દેવાનો. માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે -8. અહીંયા આગળ આ તમારો ત્રીજો દાખલો પૂરો થાય છે.